હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે વાત કરીશું ધોરણ 11 ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિની અંદર મિત્રો આપણે વાત કરીશું આજે અનાવૃત બીજધારી વનસ્પતિ વિશે. તો ચલો મિત્રો વાત કરીએ. હવે અનાવૃત બીજધારી વનસ્પતિ કોને કહીએ પ્રથમ, તો આપણે એના વિશે જે છે એ વાત કરીએ. અનાવૃત બીજધારી. અનઆવૃત, અન વત્તા આવૃત બીજ એટલે કે બીજની ફરતે આવરણ ન હોય. શું ન હોય? બીજની ફરતે આવરણ ન હોય. તેવા બીજ ધરાવતી વનસ્પતિને આપણે શું કહીએ? અથવા તો તેવા બીજ ધારણ કરતી વનસ્પતિને આપણે શું કહીએ? અનાવૃત બીજધારી. એટલે પહેલો મુદ્દો આપણો શું છે મિત્રો? બીજ જે છે એ કેવા છે? આવરણ વગરના. આવા બીજને આપણે કેવા કહીએ? ખુલ્લા બીજ. બીજા શબ્દોમાં એને કહેવામાં આવે નગ્ન બીજ. મિત્રો હમણાં હું તમને કોઈક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મગફળીનું બીજ તમે લઈ લો. બીજની ફરતે જે છે આવરણ છે. આવા આવૃત બીજ જે છે એને આપણે કહીએ આવૃત બીજધારી વનસ્પતિ અથવા તો આવૃત બીજ. અહીંયા જે છે બીજ કેવા છે? ખુલ્લા છે, નગ્ન છે. બરાબર મિત્રો. હવે આપણે આગળ વાત કરીએ. અહીંયા એક શબ્દ તમે જોઈ શકો છો. અહીંયા એક શબ્દ લખ્યો છે વિષમ બીજાણુક. કેવો બીજાણુક? વિષમ બીજાણુક. વિષમ એટલે અલગ અલગ. બીજાણુ એટલે બીજાણુ. અલગ અલગ બીજાણુઓ ધરાવતો હોય એવું. એવી વનસ્પતિ જેને આપણે કહીએ કેવી? વિષમ બીજાણુક. આ વિષમ બીજાણુકની અંદર મિત્રો એ બે પ્રકારના બીજાણુઓ ધરાવે છે, માટે એને કહેવામાં આવે છે વિષમ બીજાણુક. પહેલા જે છે વાત કરીએ એને કહેવામાં આવે લઘુ બીજાણુ. અને બીજા જે છે એને કહેવામાં આવે મહાબીજાણુ. પહેલા લઘુ બીજાણુ અને બીજા મહાબીજાણુ. હવે અહીંયા સમજો મિત્રો. લઘુ બીજાણુ એટલે પરાગરજ. શું? પરાગરજ. અને મહાબીજાણુ એટલે અંડકોષ. ઓકે, સમજ પડે છે? લઘુ બીજાણુ એટલે પરાગરજ અને મહાબીજાણુ એટલે અંડકોષ. એટલે આ વનસ્પતિને કેવી કીધી? વિષમ બીજાણુક. બરાબર. જો સમાન બીજાણુ ધરાવતી હોત તો એને કેવા કહેવાય? સમબીજાણુક. ઓકે મિત્રો. હવે આ બીજાણુ ઉત્પન્ન ક્યાંથી થાય? તો આ બીજાણુ જે છે એ બીજાણુ ધાનીમાંથી ઉત્પન્ન થાય. ક્યાંથી ઉત્પન્ન થાય? બીજાણુ ધાનીમાંથી. આ બીજાણુ ધાની બે પ્રકારની છે. એક લઘુ બીજાણુ ધાની, બીજી મહાબીજાણુધાની.
લઘુ બીજાણુ ધાનીમાંથી શું ઉત્પન્ન થાય? તો કે લઘુ બીજાણુ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? લઘુ બીજાણુ. એને આપણે શું કીધું? તો કે પરાગરજ કીધી. મહાબીજાણુ ધાનીમાંથી શું ઉત્પન્ન થાય? તો કે મહાબીજાણુ ઉત્પન્ન થાય. એને આપણે કેવો કોષ કીધો? અંડકોષ. ઓકે મિત્રો, મહાબીજાણુને કેવો કીધો? અંડકોષ. હવે આગળ વાત કરીએ. કે લઘુ બીજાણુ ધારણ જે કરે એ શંકુને આપણે મિત્રો અહીંયા સમજજો. અહીંયા અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર પુષ્પને બદલે શું ઉત્પન્ન થાય છે? પુષ્પને બદલે શંકુ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? શંકુ. આ શંકુ બે પ્રકારના. કેટલા પ્રકારના? તો કે બે પ્રકારના. એક નર શંકુ અને બીજો કેવો? માદા શંકુ. એક કેવો? નર શંકુ અને બીજો કેવો? માદા શંકુ. હવે મિત્રો આપણે વાત કરીએ કે જે નર શંકુ છે એની અંદર આવેલી હોય લઘુ બીજાણુ ધાની. શું આવેલી હોય? લઘુ બીજાણુ ધાની. એમાંથી શું ઉત્પન્ન થાય? તો કે લઘુ બીજાણુ. લઘુ બીજાણુ ધાનીમાંથી લઘુ બીજાણુ ઉત્પન્ન થાય. હવે એની સમકક્ષ આપણે આવૃત બીજધારીની વાત કરીએ તો અહીંયા સમજજો મિત્રો, લઘુ બીજાણુ ધાની એટલે પરાગાશય અને લઘુ બીજાણુ એટલે આપણે શું વાત કરી? પરાગરજ. એ ક્યાં ઉત્પન્ન થાય? કયા શંકુમાં? તો કે નર શંકુની અંદર એ ઉત્પન્ન થાય. સમજો મિત્રો, આ શબ્દ યાદ રાખવાના છે બધા. લઘુ બીજાણુ એટલે પરાગરજ. ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે લઘુ બીજાણુ ધાનીમાંથી, જેને આપણે શું કહીએ? પરાગાશય. ઓકે મિત્રો, આ આવૃત બીજધારીઓને સમકક્ષ છે. હવે વાત કરીએ આપણે માદા શંકુ વિશે. માદા શંકુ. માદા શંકુની અંદર મિત્રો આવેલું હોય મહાબીજાણુ ધાની. શું આવેલું હોય? મહાબીજાણુ ધાની. આ મહાબીજાણુ ધાનીને મિત્રો કહેવામાં આવે અંડક. શું કહેવામાં આવે છે? અંડક તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્લીટ. અંડક ક્યાં આવેલું હોય? તો કે બીજાશયમાં આવેલું હોય. શેમાં આવેલું હોય? બીજાશયની અંદર જે છે એ અંડક આવેલું હોય. રેડી? કમ્પ્લીટ. હવે વાત કરીએ મહાબીજાણુ ધાનીમાંથી શું ઉત્પન્ન થાય? તો કે મહાબીજાણુ ઉત્પન્ન થાય. મહાબીજાણુ ધાની ક્યાં આવેલું હોય? મહાબીજાણુ પર્ણ ઉપર. આ મહાબીજાણુને આપણે શું કહીએ? અંડકોષ. અંડકમાંથી કયો કોષ ઉત્પન્ન થાય? અંડકોષ. રેડી મિત્રો? હવે ઘણા બધા મહાબીજાણુ બને, એમાંના જે છે અમુક સક્રિય રહે ને અમુક જે છે એ નિષ્ક્રિય થઈ જાય. અને જે સક્રિય થાય એની અંદર જે છે એ વિભાજન થઈ અને અંડકોષનું નિર્માણ થાય મિત્રો. ઘણા બધા સક્રિય મહાબીજાણુમાંથી એક સક્રિય થાય, એમાંથી અંડકોષનું જે છે એ નિર્માણ થાય.
હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. અહીંયા જુઓ મિત્રો, જેમ આવૃત બીજધારી વનસ્પતિમાં, આવૃત બીજધારી વનસ્પતિ આપણે કોને કહીએ કે જેમના બીજની ફરતે આવરણ આવેલા હોય એવી વનસ્પતિને કહીએ આપણે આવૃત બીજધારી. આવૃત બીજધારીમાં પુષ્પો ઉત્પન્ન થાય છે, અનાવૃતમાં પુષ્પો ઉત્પન્ન થતા નથી. એને બદલે કોન ઉત્પન્ન થાય છે. શું? કોનને કહેવામાં આવે શંકુ. શું કહેવામાં આવે? શંકુ. બે પ્રકારના કોન હોય, એક જે છે એ મેલ કોન. કેવા કોન? મેલ. બીજા કેવા? ફિમેલ. ફિમેલને આપણે કહીએ માદા, મેલને આપણે કહીએ નર. એટલે કે નર શંકુ અને માદા શંકુ. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, આ જે એક્ઝામ્પલ અહીંયા તમને બતાવવામાં આવેલું છે કે પોલેન કોન્સ, એટલે કે જેમાંથી પરાગરજ ઉત્પન્ન થતી હોય એવું નર શંકુ, અને બીજું અહીંયા આપેલું છે માદા શંકુ. હવે શું થશે મિત્રો કે અહીંયા નર શંકુની અંદર પરાગરજ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? પરાગરજ ઉત્પન્ન થશે. એ પવન દ્વારા જે છે મિત્રો અહીંયા જશે અને એમાંથી પરાગ નલિકાનો વિકાસ થશે. શેનો વિકાસ થશે? પરાગ નલિકાનો વિકાસ થશે. અને પરાગ નલિકા જે છે એ છેક અહીંયા આ જે તમે ભાગ જુઓ છો એ જે છે એ અંડકોની રચના છે. બધી શેની રચના છે? અંડકોની રચના છે. અંદરની તરફ અહીંયા જે છે એની અંદર વચ્ચે જે છે મિત્રો છિદ્રોની રચના જે છે, આ તમને બ્લેક ડોટ દેખાય છે, એ છિદ્રોની રચના છે, છિદ્ર દ્વારા. હવે જુઓ મિત્રો, પરાગરજ જે છે એ કેવી હશે? તો કે આ રીતની ગોળાકાર. હવે એની અંદર આ રીતે પરાગનલિકાનું નિર્માણ થાય. આ પરાગનલિકા જે છે એ આની અંદર ખૂંપી જાય મિત્રો. હવે જો આ પરાગરજ જે છે અહીંયા બિરાજે, પછી આ રીતની પરાગનલિકાનો જે છે એ વિકાસ થાય. અહીંયા આ રીતે, અહીંયા આ રીતે, એ રીતે જે છે ઘણી બધી પરાગરજો ત્યાં ગોઠવાશે. એમાંનું ઘણા બધા અંડકોમાંનું એક અંડક જે છે એ ફલિત થશે. શું થશે? ફલિત થશે. કઈ રીતે? હવે મિત્રો સમજો, અહીં આ ફલન થયા પછી ફલનની ઘટનામાં શું થાય તો સમજો. પહેલા તો કે પરાગરજ પવનની મદદથી ક્યાં જાય તો કે માદા શંકુ પર. આ માદા શંકુ દ્વારા જે છે એની ઉપર હોય ત્યારે એમાં શેનો વિકાસ થાય? પરાગ નલિકાનો વિકાસ થાય. આ પરાગ નલિકાના વિકાસના અંતે જે છે અંડકોષ સાથે નરજન્યુનું જોડાણ થાય. આ પ્રક્રિયાને મિત્રો કહેવામાં આવે ફલન. ફલન પછી જે છે મિત્રો ફલિતાંડ રચાય. ફલન પછી મિત્રો શું થાય? ફલિતાંડ રચાય. અને એ ફલિતાંડમાંથી જે છે મિત્રો આખા જે છે એ બીજની રચના થાય. શેની રચના થશે? બીજની રચના થશે. આ બીજ કેવા હશે? નગ્ન અથવા તો ખુલ્લા જે છે એ બીજ હશે મિત્રો. ઓકે, આ એક સિમ્પલ પ્રોસેસ જે છે મેં તમને સમજાવી. હવે સમજો મિત્રો, સામાન્યતઃ આપણે દાખલા તરીકે આવૃત જોઈએ તો આ જે છે એ સ્ત્રી કેસર હોય, એની નીચે જે છે બીજાશય હોય. આ સ્ત્રી કેસર, આ પરાગવાહિની, આ બીજાશય,
આ બીજાશયની અંદર શેની ગોઠવણી હોય તો કે બીજાશયની અંદર મિત્રો અંડકોની ગોઠવણી જે છે એ થયેલી હશે. એ જ રીતે અહીંયા આ રીતે જે છે હવે શું થશે કે જ્યારે કોઈ બીજી પરાગરજ અહીંયા આવીને બિરાજશે એવી પરિસ્થિતિમાં પરાગનલિકાનું નિર્માણ થશે અને પરાગનલિકા છેક અહીંયા પરાગવાહિની દ્વારા ક્યાં આવશે? અંડકની અંદર આવશે અને ત્યાં અંડકોષ સાથે ફલન કરશે. ત્યાર પછી બીજનું અને ફળનું નિર્માણ થશે. એ જ રીતે અનાવૃતમાં પણ થાય, પણ અનાવૃતમાં કઈ રીતે થાય હું તમને બતાવું. હવે મિત્રો સમજજો. ફોર ધ એક્ઝામ્પલ આ જે છે ફિમેલ કોન છે. આ ફિમેલ કોન ઉપર દાખલા તરીકે જે છે મિત્રો આ બહારથી આ પરાગરજ આવી અહીંયા જે છે બેસી ગઈ. હવે શું થશે? એની અંદર પરાગનલિકાનો વિકાસ થશે. કોનો વિકાસ થશે? પરાગનલિકાનો. આ પરાગનલિકા ક્યાં સુધી જશે તો કે અંડક સુધી પહોંચશે. અંડકની અંદર શું હશે મિત્રો? અંડકોષ છે. એ અંડકોષ સાથે કોનું મિલન થશે? નરજન્યુનું મિલન થશે. ફલન થઈ જશે અને ફલિતાંડ રચાશે અને શેની રચના થશે? બીજની રચના થશે મિત્રો. ઓકે, હવે આગળ વધીએ. ઓકે, અહીંયા પરાગનયન કોના દ્વારા થાય તો કે પરાગનયનની ઘટના જે છે એ મોટે ભાગે પવન દ્વારા થાય. કોના દ્વારા થાય? પવન દ્વારા. હા મિત્રો સમજો. પરાગનયન કોને કહેવામાં આવે તો કે પરાગરજને પરાગાસન સુધી પહોંચાડવાની ઘટના એને શું કહીએ આપણે? પરાગનયનની ઘટના જે છે એ આપણે એને કહીએ છીએ મિત્રો. હા મિત્રો આપણે આગળ વાત કરીએ. હવે શું થશે કે એકવાર ફલન થઈ ગયા પછી જે અંડક છે એમનું રૂપાંતરણ શેમાં થશે તો કે બીજમાં થશે. અને બીજ કેવા નથી તો કે ઢંકાયેલા નથી. હવે બીજી વસ્તુ એક વસ્તુ અહીંયા સમજો મિત્રો. આપણે દ્વિઅંગીમાં શું વાત કરતા હતા કે જન્યુજનક ઉપર જે છે અને બીજાણુજનક એકબીજા સાથે કેવી રહેશે? જોડાયેલી રહેશે. અહીંયા મિત્રો સમજો કે અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુજનક સ્વતંત્ર અને મુક્તજીવી અસ્તિત્વ નથી. એમનું મુક્તજીવી નથી. એ મુખ્ય વનસ્પતિ દેહ સાથે જોડાયેલ છે. મુખ્ય વનસ્પતિ દેહ સાથે જોડાય. ઓકે મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ. અહીંયા વાત થઈ ગઈ કે આ જે છે એ કયા કોણ છે? મેલ કોણ છે, નર. અને આ કયા છે? ફિમેલ કોણ છે. ફિમેલ એટલે કે માદા શંકુ. આ કેવા? નર શંકુ. બીજ ક્યાં ઉત્પન્ન થાય? માદા શંકુ. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. કે અમુક એવી વનસ્પતિઓ છે, દાખલા તરીકે સાયકસ.
અહીંયા જે ફોટોગ્રાફ જે મિત્રો છેલ્લે હતો એ શેનો હતો કે પાઇનસનો હતો. શેનો હતો? પાઇનસનો. મેં તમને જે ફોટોગ્રાફ્સ બતાવ્યો એ પાઇનસ કે જેમાં નર અને માદા બંને શંકુ એક જ વનસ્પતિમાં જોવા મળે. એક જ વનસ્પતિમાં જોવા મળે. કોની અંદર? પાઇનસની અંદર. આ એક્ઝામ્પલ થયું કોનું? આવૃત બીજધારીનું. બીજું એક્ઝામ્પલ હું તમને આપું સાયકસ. સાયકસ જે છે મિત્રો બગીચાની અંદર તમને વચ્ચે જે છે એ ઠીંગણું એવું જે છે એ જોવા મળે, જેમાં નર શંકુ અને માદા શંકુ જુદી જુદી વનસ્પતિ ઉપર ઉત્પન્ન થાય. એટલે કે નર અને માદા જે છે એ બંને કેવા છે? અલગ છે મિત્રો. તો મિત્રો આજના લેક્ચર્સની અંદર આપણે જે વાત કરી આવૃત બીજધારીઓના જીવન ચક્ર વિશે. વધુ ચર્ચા જે છે આ જુઓ મિત્રો, અહીંયા જે તમને દેખાય છે એ છે સાયકસ. સાયકસની અંદર જે છે એ નર શંકુ અને માદા શંકુ જુદી જુદી વનસ્પતિ ઉપર જે છે એ ઉત્પન્ન થાય છે મિત્રો. આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. વધુ ચર્ચા જે છે એ આપણે આવતા લેક્ચર્સની અંદર કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.